નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. અત્યારે વોર્ડ નંબર 5 જે મારો પોતાનો વોર્ડ છે, ફૂલપાડા અશ્વનીકુમાર, ત્યાંથી હું લાઈવ બતાવી રહ્યો છું. ને અત્યારે જે ફૂલપાડા વિસ્તાર છે, સ્મશાન ગૃહ છે, ત્યાંની જે હાલત, ઘણા સમયથી અમે લોકો ફરિયાદ કરીએ છીએ કે ભાઈ આ વિસ્તારમાં ગરનાળું વિસ્તાર જે રેલવે બ્રિજ છે, રેલવે બ્રિજની અંડરનો ભાગ છે, જે અંડરબ્રિજ કહેવાય છે રેલવેનો, ત્યાં જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ બતાવી રહ્યો છું. વરાછા ઝોન અને કતારગામ ઝોન બંનેની હદ અહીંયા લાગે છે અને બંને ઝોનની જે મુશ્કેલીઓ છે એ બતાવી રહ્યો છું. જન્માષ્ટમીનો તહેવાર છે આજે, લોકો જે અત્યારે હેરાન થઈ રહ્યા છે એ બતાવી રહ્યો છું. ઘણા સમયથી છેલ્લા 10 થી 12 દિવસથી લાઇટ કોન્ટ્રાક્ટરોને, બંને ઝોનના લાઇટ કોન્ટ્રાક્ટરોને મારા દ્વારા ફરિયાદ છે, પરંતુ એમના દ્વારા બિલકુલ ધ્યાન આપવામાં આવતું નથી. અહીંયા અશ્વનીકુમાર સ્મશાન ગૃહ આવેલું છે, બાળ સ્મશાન ગૃહ આવેલું છે. અહીંયા રાત્રે 12 વાગ્યા સુધી સ્મશાને લોકો આખા શહેરમાંથી આવતા જતા હોય છે, પરંતુ અહીંયા આ વિસ્તારમાં જે લાઇટ નથી એ લાઇટ બાબતની અત્યારે હું ચર્ચા કરી રહ્યો છું. હાલમાં હું અત્યારે લાઈવ બતાવી રહ્યો છું. આપ જોઈ શકો છો, આ અશ્વનીકુમારનું બાળ સ્મશાન ગૃહ છે, જે સુરતમાં એક જ બાળ સ્મશાન ગૃહ છે એ હું બતાવી રહ્યો છું. અને સામે છે અશ્વનીકુમાર સ્મશાન ગૃહ, જે રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. જોશો તમે તો હાઈમસ ટાવર અહીંયા સુધી જે લાઇટો ચાલુ છે એ બતાવી રહ્યો છું. આપ જોઈશો આ રેલવે ટ્રેક છે, ટ્રેન બી અત્યારે પસાર થઈ રહી છે. આપ જોઈ શકો ટ્રેન જે હાલમાં પસાર થઈ રહી છે. આ અશ્વનીકુમાર વિસ્તાર છે, અશ્વનીકુમાર ફૂલપાડાથી ઓળખાતો આ વિસ્તાર છે. આપ જોશો તો રેલવે અંડરબ્રિજ છે, જ્યાં લાઇટ જ નથી. અનેક વાર ફરિયાદો વરાછા ઝોન એના અધિકારીઓને કરી છે. આ એમના અંડરમાં આવે છે. ગરનાળામાં જે અંદરની લાઇટો હોય છે, વરાછા ઝોન એ લગાવી છે, એમની આ લાઇટ છે. અને આ નોર્થ ઝોન કતારગામ વિસ્તાર છે, એમની આ લાઇટ છે. એમને પણ ઘણી વખત કીધું છે, પરંતુ લાઇટ ચાલુ કરવાના જે ધાંધિયા છે એ હાલમાં બતાવી રહ્યો છું. આ પણ લાઇટ જોશો, આ વચ્ચેનું જે હાલમાં જૂનું અંડરબ્રિજ છે અને રેલવે ગરનાળું છે એ બતાવી રહ્યો છું. ત્યાં પણ આપ જોશો તો લાઇટ નથી. જે લાઇટ નથી એના હિસાબે અનેક લોકો, રાહદારીઓ જે અહીંયા ધંધા રોજગારે આવતા હોય છે, તમામ લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, આ લાઇટ બતાવી રહ્યો છે. ઘણા સમયથી મારી ફરિયાદ હોવા છતાં ધ્યાને લેવામાં આવતું નથી. કોર્પોરેટરો, આ વોર્ડના જે હયાત કોર્પોરેટરો છે, કદાચ એમને ખબર નહીં હોય કે એમના વિસ્તારમાં આવે છે, એમને આ વસ્તુની ખબર જ નહીં હોય. આપ જોઈ શકો છો, મહિલા સાથે પણ લોકો આ ગરનાળામાંથી પસાર થતા હોય છે, પરંતુ અહીંયા જે લાઇટનો પ્રોબ્લેમ છે, જે લાઇટ જ નથી. આ રેલવે અંડરબ્રિજ અશ્વનીકુમાર ફૂલપાડા જે જવાય છે એ રેલવે અંડરબ્રિજ છે. આપ જોશો તો લાઇટ જ નથી. અહીંયા અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અને અધિકારીઓ દ્વારા, જાડી ચામડીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો બિલકુલ આ વસ્તુનું ધ્યાન નથી આપતા. આપ જોઈ શકો છો, આ અંધારામાંથી લોકો અહીંયા પસાર થઈ રહ્યા છે. આ લાઇટ જે બતાવી રહ્યો છું, ઘણા લોકોની અવર જવર અહીંયા હોય છે. આપ જોઈ શકો છો, લાઇટ ન હોવાના કારણે કચરાના ઢગલાઓ પણ બંને તરફ જોશો તો મોટા પ્રમાણમાં ઢગલાઓ પણ કરી જાય છે અંધારામાં. આ રેલવે અંડરબ્રિજ છે, હું જેમાંથી પસાર થઈ રહ્યો છું. જોશો આ બાજુ તો અશ્વનીકુમાર વિસ્તારની જે વરાછા ઝોન એમાં આવતી લાઇટો જે ચાલુ છે એ બતાવી રહ્યો છું. ને જે મુખ્ય લાઇટ જે ગરનાળામાં પડે છે એ લાઇટ આ છે, જે ઘણા સમયથી મારી ફરિયાદ છે, પરંતુ ચાલુ કરવામાં આવતી નથી. આપ જોઈ શકો છો, રેલવે અંડરબ્રિજ પાસે જે લાઇટો છે એ લાઇટો બતાવી રહ્યો છું. લોકો મોટા પ્રમાણમાં, રાહદારીઓ જે ધંધાર્થીઓ છે, અંદરથી પસાર થઈ રહ્યા છે. અશ્વનીકુમાર આરયુબી રેલવે અંડરબ્રિજ આપ જોઈ શકો છો. આ અંધારામાંથી લોકોને પસાર થવું પડતું હોય છે. અને જ્યાં લાઇટ છે એ લાઇટ પણ બંધ છે. અશ્વનીકુમાર વિસ્તારમાં આટલી લાઇટો જે ચાલુ દેખાય છે, પરંતુ જે મુખ્ય લાઇટ છે ગરનાળાની અંદરની એ લાઇટ બંધ છે. આપ જોઈ શકો છો, આ એ લાઇટ છે. હાલમાં કોણે બંધ કરી છે, કોના દ્વારા બંધ કરવામાં આવી છે એ ખબર નથી પડતી. વરાછા ઝોનના અધિકારીઓને પણ અનેક વાર કહેવામાં આવ્યું છે, પરંતુ ધ્યાન આપવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ગણશો તમે તો આ લેડીસો સાથે લોકો અહીંયાથી આ અંધારામાંથી પસાર થાય છે. આપ જોઈ શકો છો,
કોઈ પણ અણબનાવ બને તો જવાબદારી કોની? આ વિસ્તાર આખો છે એક જે ફૂલપાડાનો ગરનાળાની બહાર નીકળતા વિસ્તાર છે, જે અશ્વની કુમાર સ્મશાને આવતા લોકો છે એમના માટેની પાર્કિંગની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અહીંયાથી વાહનો પણ ચોરાઈ જતા હોય છે, અન્ય બનાવો પણ અહીંયા બનતા હોય છે, પરંતુ અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. અધિકારીઓ આજે પોતાના વિસ્તારમાં જોશે તો ઘરની બારીઓ જોજો, બારી ખોલીને કે તમારા વિસ્તારમાં લાઇટ છે તો અમારા વિસ્તારને પણ લાઇટની જરૂર છે. તેથી કહેવા માંગુ છું વરાછા ઝોન એ અને કતારગામ ઝોનના અધિકારીઓને, લાઇટ વિભાગના અને કોન્ટ્રાક્ટરોને કહેવા માંગુ છું કે લાઇટ આ વિસ્તારની તાત્કાલિક ચાલુ કરવામાં આવે, જેથી કરીને કોઈ અણબનાવ રેલવે અંડરબ્રિજ પાસે બને નહીં. આપ જોઈ શકો છો અંધારું, ફૂલ અંધારું. તમામ નોકરિયાત વર્ગ છે, રાહદારીઓ જે ચાલીને આવી રહ્યા છે, આપ જોઈ શકો છો. આ સ્મશાને આવતા લોકો અહીંયા હાલમાં પાર્કિંગ કરતા હોય છે, આપ જોઈ શકો છો. આપને અશ્વની કુમાર વિસ્તારનું જે રેલવે અંડરબ્રિજ છે સ્મશાન ગૃહ પાસે જવાના રસ્તા પર, ત્યાંથી અત્યારે હાલમાં લાઈવ બતાવી રહ્યો છું. આ ફૂલપાડા તરફ જતો રોડ છે, કતારગામ ગજેરા સર્કલ તરફ જતો રોડ છે. આપ જોઈ શકો છો આ ગાડીની લાઈટ દેખાય છે, બાકી એકદમ ગરનાળામાં અંધારું, પાણી બી ભરેલું રહી છે, છતાં પણ કોઈ પાસે આ વિસ્તારમાં આવવાનો ટાઈમ નથી. નથી અધિકારીઓ પાસે ટાઈમ, નથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસે ટાઈમ. આપ જોઈ શકો છો રેલવેમાં ગરનાળાની અંદર જે અંધારું દેખાઈ રહ્યું છે. ઘણા સમયથી બંને ઝોનમાં ફરિયાદ છે, પરંતુ જે રીતે કામ થવું જોઈએ એ કામ થતું નથી. લોકો આ ગરનાળાનો ઓછો ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે પાણી બી થોડું ભરેલું છે. અને હાલમાં જોશો તો સૌથી વધારે ઉપયોગ આ ગરનાળાનો થાય છે, કારણ કે અહીંયા પાણી નથી ભરાતું, છતાં પણ લાઇટનો અભાવ, લાઇટ જ નથી. લોકો શું કરે? મજબૂર છે રસ્તો પસાર કરવા માટે લોકો. આ લાઇટના પોલ બંધ હાલતમાં. સૌથી વધારે આ જૂનું ગરનાળું છે એનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ વચ્ચેનો સ્પેસ છે એમાં લાઇટ જ નથી. આપ જોઈ શકો છો. વિસ્તારના કોર્પોરેટરો ગાયબ. લોકો કોર્પોરેટરની રાહ જોઈ રહ્યા છે, ક્યારે આ વિસ્તારમાં કોર્પોરેટરો આવશે અને આ વિસ્તારના કામ થશે. આપ જોઈ શકો છો મહિલાઓ સાથે લોકો અહીંયાથી પસાર થતા હોય છે. જીવના જોખમે કંઈ પણ અણબનાવ બને તો જવાબદારી કોની? રેલવે ટ્રેક છે, તાપી નદીનો કિનારો છે, અશ્વની કુમાર સ્મશાન ગૃહ છે, બાળ સ્મશાન ગૃહ, સામે મોટું સ્મશાન જે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા કદાચ એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારને ભૂલી ગયું હોય એવું જ લાગે છે. ફૂલપાડા ગામ નકશામાં જ નથી એવું લાગી રહ્યું છે સુરતના, કારણ કે આ વિસ્તારમાં કંઈ પણ કામ હોય તો કોઈ પાસે ટાઈમ નથી, કોઈ અધિકારી પાસે ટાઈમ નથી, કોઈ કોર્પોરેટરો પાસે ટાઈમ નથી, ધારાસભ્યો પાસે ટાઈમ નથી. માત્ર ને માત્ર જ્યારે એમનું સન્માન સમારંભ કરવાનું હોય ત્યારે જ આ વિસ્તારમાં આવતા હોય એવું લાગી રહ્યું છે. આપણે જોયું અત્યારે અશ્વની કુમાર સ્મશાન ગૃહ પાસેથી આપને લાઈવ બતાવ્યું છે. બંને તરફ ગરનાળાની વરાછા ઝોન એ છે, કતારગામ ઝોન છે. લાઇટ વિભાગની જે જવાબદારીઓ બને છે, ક્યાંક ને ક્યાંક લાઇટ વિભાગ એમની જવાબદારી નિભાવતા નથી. મારા દ્વારા રૂબરૂ 10 વખત, કોન્ટ્રાક્ટર છે નિકુંજ દેસાઈ, એને 10 વખત રૂબરૂ મારા દ્વારા કહેવામાં આવ્યું છે. અધિકારી છે એમને પણ મારા દ્વારા જરીવાલા કરીને છે અધિકારી નોર્થ ઝોનના,
એમને પણ લાઇટ વિભાગના એમને પણ મારા દ્વારા કહેવામાં આવ્યું છે, પરંતુ આજ દિવસ સુધી અહીંયા પોતે રાઉન્ડ પણ નથી માર્યો, આ લાઇટો પણ ચાલુ નથી કરી. કોનો હાથ આ કોન્ટ્રાક્ટરો ઉપર છે, કોને લીધે એ લોકો આ કામ નથી કરાવતા એ સમજમાં નથી આવતું. કદાચ સુરત શહેરના મેયરશ્રી આપ સુધી આ વાત, આ લાઈવ વિડીયો પહોંચે તો આપ પણ આ વિસ્તારના પ્રતિનિધિ નથી, પણ સુરત શહેર આપની તમામ જવાબદારીમાં અંડરમાં આવે છે. તેથી આપને વિનંતી છે કે તાત્કાલિક કોન્ટ્રાક્ટરો ઉપર જે પણ એક્શન લેવી હોય એ લેવામાં આવે અને આ વિસ્તારના લોકોને જે આ ગરનાળાની અંદર લાઇટો નથી એ લાઇટો તાત્કાલિક ચાલુ કરવામાં આવે. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, ફૂલપાડા અશ્વની કુમારથી. મોબાઈલ નંબર છે 9824822000, 982482482000. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.